જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનાઓની માનવતાવાદી અભિગમ પહેલ। જિલ્લા માર્ગ અકસ્માતમાં મહામૂલી માનવ જિંદગી અકસ્માતનો ભોગ બને તે અટકાવવાના માનવીય ઉદ્દેશથી ગામડાઓમાં રાત્રિ સભા કરી લોકસંપર્કની પહેલ કરવામાં આવી। આ કાર્યક્રમ અંતર્ગત કડાણા તાલુકા ડીઠવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા નવી કોતર ગામની વિલેજ વિઝિટ કરી ગામમાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ શક્તિસિંહ ઝાલા દ્વારા ટ્રાફિકના કર્મચારીઓ અને અન્ય પોલીસ સ્ટાફ હાજર રહીને ગ્રામજનોને મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ બાબતે વિસ્તૃત સમજ આપી તેમજ વાહન અકસ્માતો ઓછા બને અને તેમાં માનવીય જિંદગી બચી જાય તેની ખાસ વાત કરવામાં આવી। આ ઉપરાંત ઉપસ્થિત તમામ ગ્રામ્યજનોને રાહવીર યોજના અંતર્ગત હિટ એન્ડ રન સહાય યોજના અને વાહન અકસ્માતમાં મેડિકલ સારવાર યોજના બાબતે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી। જિલ્લા ટ્રાફિક અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોએ પોસ્કો એક્ટ, સાયબર ક્રાઇમ તથા 3 નવા કાયદાની જોગવાઈઓની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી। સાથે સાથે લોકોને 112, 181 તેમજ 1930 જેવી હેલ્પલાઇન બાબતે ગ્રામજનોને સમજ આપીને તેના ઉપયોગ કરવા માટે ભાવપૂર્વક જણાવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પ્રોજેક્ટર ઉપર ટ્રાફિક અવેરનેસ અંગેની શોર્ટ ફિલ્મો બતાવી ટ્રાફિક જાગૃતિ અંગેની પેમ્પલેટ પણ આપવામાં આવ્યા હતા। રિપોર્ટર વિજય જોશી, મહીસાગર।